દવા જોઈ છે, પણ દવા પીવા હાટું ખાવી પડશે ને. શું ખાઈશ નહીં ને તો દવા નહીં પીવાય. હું અમને બોલાવું છું, એ ખાવાનું આપશે ને તો એ દવા પી. સુષ્મા બહુ ખોપી બહુ સુષ્મા બહુ. હા બા. હા બા. ક્યાં? બા બોલાવે છે. બા બોલાવી છે. જ્યારે હોય ત્યારે બસ બા બોલાવી છે. ભલે ને બોલાવતા. ઈ તો બોલાવ્યા કરે. ઈ ડોહી પાસે આપણે જવું જરૂરી છે. અરે પણ એમને કઈ કામ હશે એટલે બોલાવતા હશે. 2-3 બૂમો પાડી એમણે. પ્રભુ, એક દેરાણી હારી આલવી હતી. કેમ? હું હારી નથી? તને ખબર. કેટલા વખતથી તને સમજાવું છું કે આ ડોહીની સેવા કરવાનું બંધ કર. અરે પણ એ આપણા સાસુ છે. આપણે મને તો ખબર જ નહોતી. આપણે હાહુ છે. હાય હાય ને હાહુ છે. આપણે સેવા ના કરીએ તો કેવું ખરાબ લાગે. અને પછી જો આદિને ખબર પડી જાય ને તો પછી આદિ મને બોલે, મારી માં તું આટલી એની સેવા કરીશ અને લાડ લડાવીશ ને તો માથે સણીને છાણા થાપશે. માથે છાણા થપાય? હે ભગવાન, કેટલું ભણીશ તું? હું તો બહુ ભણી છું. મેં બીકોમ કર્યું છે. બધાય પૈસા પાણીમાં ગયા કા? કેમ આમ બોલો છો ભાભી? ઈ બધું મેક ને હવે કવિ સાંભળ. આ છે ને બહુ એના લાડ લડાવવાની જરૂર નથી. અને એક એક વસ્તુ તાર દેવા લેવા નહીં જવાની, ને આખો દી દોડાઈ કરશે. અને તું કરીશ ને એટલે હાટે મારે દોડવું પડશે. પણ હું એની સેવા નહીં કરું તો પછી આદિ મને બોલે નહીં? ઈ ઘરે હોય આખો દી. ઈ હવારના જાય સાંજે આવે. સાંજે થાયકા પાયકા હોઈ જાય. એને શું ખબર હોય આપણે ઘરમાં શું કરવી છે? પણ આ બા કહી દે તો મને કેવું હોત? તો તાર લગી મારું ન કહી દીધું હોત. સાંભળ, મને તો છે ને ઈ 100 વાર બોલાવે ને ત્યારે 1 વાર જાવ. એટલે તારે એવું જ કરવાનું. નહીતર તું 100 વાર બોલાવશે ને 100 વાર જઈશ ને તો આ ડોહી આપણું લોહી પી જાહે. નથી મરતી નથી શાંતિ જીવવા દેતી. એટલે તું છે ને બહુ ચડીને જામાં દડ કરતી હે દે એવું નહીં કરવાનું તારે. હું કહું એમ કરવાનું. હું કહું ત્યારે જવાનું. સમજાઈ ગયું તને? જીવી હકે ને એટલી 2 રોટલી દઈ દેવાની બસ, અને છાસ. અને ખાવા માંગે ને તો દેવાનું નહીં. એમ કહેવાનું તમને ઝાડા થઈ જાય. સમજાઈ ગયું તને કે નહીં? હા સમજાઈ ગયું. હા એમ. અને સાંભળ બીજી વાત, આદિત્યભાઈને ખબર પડે ને એવું પેલા તો બને જ નહીં. અને બને ને તો આપણામાં બાયુમાં બુદ્ધિ હોવી જોઈએ. આપણા ઘરવાળાના આપણે કેમ રાખવા આપણા હાથમાં એ આપણને ન ખબર પડે. હાથમાં રાખવાના એવું બધું મને ના આવડે ભાભી. તમારા સોપડામાં આવું કઈ આવે નહીં. આમ ભણ્યા વગરના જો આટલું બધું જાણતા હોય અને તમારા સોપડામાં કઈ ભણવાનું નહોતું આવતું કે કેવી રીતે હાથમાં રાખવાના ને કેવી રીતે શું કરવાનું? એવું બી આવે છે ભણવાનું? હા, એવું ભણવા હાટું હે નિહાળે ન જવાનું હોય. ઘરમાં બધું થતું હોય ને જોવાનું હોય. સમજાણું કઈ? હા સમજાઈ ગયું. હું કહું એટલું કરવાનું. સૌથી પહેલી વાત તો આ ડોહીમાં પાસે બહુ જાજા નહીં કરવાનું. ઈ જે ઓયડામાં છે ને ઓયડામાં ડોકાવાનું જ નહીં. હું આ મૈરા તો હો. હા હા, એટલે હવે જાતી નહીં કહું છું. હા એ બૂમ પાડે જ બા. બધું પાણીમાં તે પાસે ભાગવત. માતાજી કહું છું ત્યાં નથી જવાનું છે કે બૂમ પાડીશ બા. નથી જવાનું કહું છું. નથી સમજાતું? હા હા હવે યાદ હવે જાતી નહીં. આ હાલ તું મારે ભેગી નહીતર હરખી નહીં રહેતું. હાલ ક્યાં ગયું હશે? કાં નથી આવતી? ભગવાન હોદન કેવા છે? આ કેટલા વખતથી ખાટલું આમનમ દર્દીનો ભર્યો છે. ભગવાન જલ્દી લઈ લઈને તો હારું. સુષ્મા હો, કોપી હો, સુષ્મા હો. એવું લાગે છે કે હાથે જ દવા લેવી પડશે. તો હું જોવી. આટલા બધા લસણ નાખી દેવાના શાકમાં? આ લસણ છે ને અઠવાડિયું હાલે.
એક દીનું નથી, મરી જાવ છે આટલું લસણ ખાઈને. વધારાના છોલી રાખ્યા છે એમ ને? હા, તું છે ને ભાઈ ઉભા વગરની મને જોયા વગરની લોટ બાંધ હા હા અને સાંભળ, પછી શાકે કરી નાખજે, આખા રીંગણા બટેકાનું હો. હા હા સાંભળ, ખીચડી કરી જ નાખજે નારવાર. સારું હા હારું, હું જરાક ઓયડામાં આરામ કરું, હા. થાકી ગઈ છું. સુષ્મા સુષ્મા બા પડ્યા લાગે છે. હું આ પૈડા સાંભળ, ચા મૂકી દે પેલા, ઈ બસ જોશું. ભાભી સાંભળો ને, કંઈક વધારે ઓછું વાગી ગયું હશે તો? ઓછું જ વાગે, આવા માણા વેલા ન મારે કહું છું, કરમ ફૂટલી છે આ ડોકી. સાંભળો ને, આપણે પહેલા જઈને જોઈ લઈએ. તને તનું ગમે એટલું ભાષણ આપવું ઉપરથી જ જાય છે. પણ ભાભી, આવી રીતે આપણે બે ઘરમાં એકલા છે અને એમને કંઈ વધારે ઓછું વાગ્યું હશે ને તો આ બે ભાઈઓ આવીને હાંજે આપણને બોલશે. તને કેટલી વાર કહું, આ હાથમાં રાખવાના ઘરવાળાને હિના બોલે એમ કહેવાનું, કામ ઘરે નહોતું, બહાર ગયું તું, કામ કરતી હતી, પડી ગયા, અમે શું કરી? બુડા ભાંગે તો ઓછું લોહી પીવે, મસ્તી જ નથી. પણ એકવાર જોવું તો પડે ને, કંઈક વધારે વાગી ગયું હશે. એ ઊભી રે, હા જાય એટલે મારી જવું પડે. સુષ્મા ઊભી હો. બા બા શું બા? નેક નેક અને બહુ પાછું બા શું થયું? મોટા ઊભી તો કરો, મારે દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ટાંટિયા આપણે હાટું તોડીને બેઠા લાગે છે. ત્યાંથી ઊભા થવાનું જરૂર હતી, ગળા લૂંટાઈ જતા હતા. હું બોલો છો? એમ કહું છું, ત્યાંથી ઊભું થવાની શું જરૂર હતી? કાન ગયા કે હું પગની હારો હાર? ક્યારની હું તમને ક્યારની બરકતી હતી. કોફી હોવ સુષ્મા હોવ, એમાંથી એક એનું સાંભળો. તેથી કે હાથે ઊભી થઈને દવા લઈ લો. તે એમ નહીં, આ બે દીકરા એટલે જ જણ્યા છે. ટીની બે વહુ આવે તો આખો દી તમારી સેવા કરી રાખે. બરકતી હતી હું લેવાને બરકો છો, હાથે નાથે કર લેવાનું બધુંય. તું કરતી હોય કે ઉપાય કહી દીધી ને, હમણાં થાય આ ફેડા. આ હાવ પડી ગયા હતા, ઢોરાઈ ગયા હતા આખા જમીનમાં, ન ઊભા થયા. બધુંય થવાતું હોય, નાટક છે, નકરા નાટક. થઈ જવા ઊભા આવે પાછા. એ જો તમારે જુવાની છે ને, તે તમે આવું બોલો છો. અમારી જેવડી ઉંમર થાય ને તેથી ખબર પડશે. અરે ના, અમે કે થોડા તમારા જેવા કરમ કરીશી હે? અમે તો હારા કરમ કરીશી એટલે અમાર કોઈ દેવા દે જ નહીં આવે. નહીં ને? હા વો બેટા, કહેવાય છે કે જેવું કરો ને એવું જ ભરો. હે આજે તમે અમારી હારે જેવું કરો છો ને એવું જ ભવિષ્યમાં તમારા દીકરાઓ તમારી હારે ન કરે ને તો કહેજો. હારું, તમ તાર હજુ શ્રાપ દ્યો. ઈમાં હું વાંધો? તમે જેને શ્રાપ દ્યો છો ને ઈ તમારા જ દીકરાની ની જ વહુ છે, બીજું કોઈ નથી. ખાલી નીકળસ આટલી ઉંમરે એમને જોતો ખરી? એમ નહીં, આમ જુઓ તો, આમ મારા સામું જુઓ. શું થાય છે? ક્યાં દુખે છે એ? ક્યાં દુખે છે એ? ખબર હશે કે પોઠણ દુખે છે. તે હું કરવાનું ઊભા છે અહીંયાથી? પણ ગોઠણ દુખે છે પડ્યું રહેવાય. 10 મિનિટ કે દવા મોડી મળે કે મરી ન જાવ, અને મરી જાવ ગોયરા ઝાડ જઈને જગ્યા થાય. અને સોને પણ હું બોલે છે તમે? શું બોલો છો તમે? એમ નહીં કે હાસી વાત છે ભાભી, અમારી બાજુ બોલી એની બાજુ શું બોલો છો? આ ડાક્ટર તપાસી દે ને હું તપાસી દઉં એટલે તમને એમ થાય કે અમે તમને ડાક્ટર પાસે લઈ ગયા. આંખ ખોલો 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 ખોલો, આંખ તો ખોલો હરખી. મોઢું ખોલો. બધું બરાબર છે, કાંઈ વાંધો નથી. લો હા નિરાય, અમે તમારે સંભાળ લઈ લીધી. જેવું કરો એવું ભરો, આમ ને તેમ ને. તમે કેવું કર્યું છે ને આવું ભરો છો? ભૂંડા કામ કર્યા હશે કઈ તો જ આવું થાય. કે અમે બે વહુસી કઈ કે રોગણા જ રોતી હોય આખો દી, બે ટંગ ખાવા મળી જાય, પૈડા નથી રહેતા પાછા. હા નામ ઊભી છો. આને મેં કહું છું નહીં. હા ભાઈ, જોયા ને ડોસીના નાટક? હા, એ તો જોયું. જાતે ઊભા થઈને પથારી સૂઈ ગયા. એટલે હું તને એમ જ કહેવા માંગતી હતી કે આને છે ને ટૂંકમાં નાટક કરવા હોય, એને એવું જોતું હોય કે આપણીનું બહુ જ ધ્યાન રાખવી. તે હું આપણે આપણું ધ્યાન નહીં રાખવાનું, નોકરીનું જ ધ્યાન રાખવાનું.
વાત તો તમારી સાચી છે. સાચી જ ભાઈ, હું કોઈ દી ખોટું બોલું તારી જેઠાણી થઈને પાછી? હા, આપણે આખો દિવસ કેટલું કામ હોય અને પછી આપણને બોલાવે એટલે આપણે ઘડી ઘડી દોડી દોડીને જવાનું. તારે કેવડું દુઃખ. હું તને શું કહું છું, આ તાર વરની થારી નોકરી છે, કેટલોક મહિને પગાર છે? અમને કોઈ દી ભૂંડું કહેતા નથી. પગાર તો એમને છે લાખ રૂપિયા હશે, લાખ રૂપિયા. હા, 1.5 લાખ જેવો તો છે એમને પગાર. તને ખબર છે, તાર ભાઈ રહ્યા ને એ આખો 12 મહિનો તોડાય ને તોય 1.5 લાખ નથી કમાતા. બોલ શું વાત કરો છો? તારે આ ખેતરમાં શું હોય? કાંઈ નથી અત્યારે પાક થતો. તે હું વિચારું છું, આપણે હંધાઈ શેરમાં જતા રહેવી તો કેમ રહે? એ હારામ હારું ભાભી એ તો. તારું પિયર ઢુકડું હાવ. હા, અને એ ખબર છે શહેરમાં એટલી મજા આવે ને. અહીં તો આપણે કેવું ઘરના કામ કરવાના, બહાર ઓટલે બેસવાનું, બસ એટલું જ. પણ શહેરમાં તો આપણે બધે ફરવાઈ જઈએ, પિક્ચર જોવાઈ જઈએ. અરે ત્યાં તો મોટા મોટા મોલ હોય. હા, એ શું હોય? અરે એમાં મોલ ખેતરમાં આપણે ઉગેવા મોલ? અરે એ નહીં, તારે મોલ એટલે અહીંયા કેવું તમે કપડાં લેવા દુકાનમાં જાઓ, ત્યાં છે ને બહુ જ મોટી, હવે આટલી મોટી બિલ્ડિંગ હોય, એની અંદર બધા અલગ 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 દુકાનો હોય અને એમાં તમારે જેવા જોઈએ ને એવા આવા બધા કપડાં મળે. આવા કપડાં મળે? હા. હાય હાય, હું શું કહું છું, હું તો બહુ નાનકી હતી શહેરમાં ગઈ ને ત્યારે મેં સપનું જોયું હતું કે હું પૈણીશ ને તો શહેરમાં જ પૈણીશ. પણ આ મારા કરમ ફૂટલા કે કઈ ની તાર ભઈ મહિલા એ હાવ ભણિયા માર જેમ ત્યાં ખેતરમાં જાય મજૂરી કરે અને કોક દી મારે જવું પડે પાછું. એવું કોણે કીધું જે અભણ હોય એ શહેરમાં ના રહે? અરે મારી એક બેનપણી છે ને, એનો વર ખાલી 10 ચોપડી જ ભણેલો છે, પણ તમે જુઓ ને તો આદિ કરતાં પણ વધારે કમાય છે. 2-2.5 લાખ રૂપિયા કમાય છે. એનો પોતાનો ધંધો છે ખાણીપીણીનો. એ વડાપાઉં વેચે છે, એમાં તો એ એટલું બધું કમાઈ લે છે. હાસ તો તમને ખબર નહીં, આ શહેરમાં તો ખાવા પીવાનો ધંધો એટલો સરસ ચાલે ને કે ના પૂછો વાત. વડાપાવ, ઇડલી ઢોસા, સાંભાર ને પછી પાણીપુરી તો એટલી બધી મળે ને, એમાંય લોકો કમાઈ જાય છે. બોલો. હાય હાય, હું તો નાનકી હતી શેર ગઈ હતી ત્યારે આ વડાપાઉં ખાધું તું મેં, પછી કોઈ દી નથી ખાધું. સાંભળને, હું તને શું કહું છું, આ જો મારું તો કાંઈ માને નહીં આદિત્યભાઈ. હવે તું પૈણી છો ને ત્યારથી તારું જ હંધુય માને છે ને સાંભળે છે. તું એમને કે ને કે આપણે બધા શહેરમાં રહેવા જતા રહીએ અને આમ શું પછી આપણે 2 જણીના લીલા લેર કરશું અને ડોસી મને હોત લેતા જાશું. હા, તો આદિ ના નહીં પાડે. આપણે છે ને બાને જોડે લઈ જઈશું અને પછી ત્યાં જઈને આપણે મસ્ત ત્યાં શોપિંગ બધું જ કરીશું અને ત્યાં છે ને મારી બેનપણીઓને પણ મળાઈશ. તમને મજા આવશે. તમને તું કામ કર, તું વાત કરા ભાઈને, તું જોજે તારી વાત તો સાંભળશે. અરે સાંભળશે જ, એ તો મારી બધી વાત સાંભળે છે. તમે જોજો, એ આજે આવે ને તો હું આજે જ એમની સાથે વાત કરી લઉં. સાંભળ, તારામાં બુદ્ધિ જ છે નહીં, હું તને આપું. મને તારથી ઓછી ભણીશું, બુદ્ધિ મારામાં જાજી. એ વાત સાચી. એવી રીતે મનાવવાના. હું કહેવાનું ખબર છે કે આ બાનો છે ને અહીંયા સારો ઈલાજ થાય, અહીંયા સારા દવાખાના નથી આપણા ગામડામાં, આ સરકારી દવાખાના જ છે નકરા. એટલે આ એને બધી છે ને પેટમાં વધ્યું છે ને પગ દુખે છે ને પેટમાં પાણી ભરાય છે ને કેટલું કંઈક છે બિચારાને તકલીફ. આમ જો હંધી તકલીફ અહીંયા જાવ દૂર થઈ જાય એમ કહેવાનું તારે. વાતે તમારી સાચી છે. એમ કહીશું અને પછી છે ને ત્યાં બતાવી દઈશું બાને, એટલે જે એમનો ઈલાજ થાય અને જે એમને ચાલતા શીખી જાય પછી આપણે બાને જોડે લઈ જઈશું ફરવા. બાનો મોહ ન ગયો કા પાણીમાં? હાર વાંધો નહીં, પણ તું શહેર માટે મનાઈ લઈશે ખાલી. હા, મનાઈ લઈશું. જાઓ, તમારે કઈ જોઈએ છે? હું લઈ લઈશ. હા, મરી જાય હું લઈ 8 મહિના થયા, હજી ખોલતા ન હોય નહીં મેળાવે. બધું તેલ લેવા ગયું, કામ થઈ ગયું લાગે છે. આજ તો કરવા હાટું મળતી હતી. 6 મહિને વારો આવ્યો ભગવાન. 6 મહિનાથી આ ડોબીને સમજાવું છું ત્યારે આજે સમજીશ. હવે કઈ વાત બગાડે નહીં. ખારું આદિત્યભાઈ માની જાય તો શહેરમાં જઈને લીલા લે, અમે એ મજાના બેટન ખાઈ રહ્યો અને એ કમાહે આદિત્યભાઈ. આવી ગયા તમે? હા, આવી ગયો. મારે તમારી સાથે કઈ વાત કરવી છે. બોલ ને. આદિ, હું શું કહેતી હતી, આપણે બધા જ શહેરમાં રહેવા જતા રહીએ તો? લે, હા, કેવી વાત છે? અરે કેવી શું વાત છે, સારી તો વાત છે. આપણે શહેરમાં આપણે બધા જ, આપણે બે એકલા નથી કહેતી હું, ભાઈ ભાભી બા
ત્રણેયને લઈ જઈશું અને આપણે સાથે રહીશું. સારી વાત હતી, પણ સમજાણું નહીં. હા, અહીંયા કઈ વાંધો છે? ના ના, વાંધો કંઈ નથી. હવે તમે જુઓ ને આદિ, હું અહીંયા આવી છું ત્યારથી બાની તબિયત દિવસે ને દિવસે વધારે બગડતી જાય છે. અહીંયા તમે કેટલા ડૉક્ટર બદલ્યા પણ કંઈ ફરક નથી પડતો. બા રેગ્યુલર દવા લે છે, અમે આટલું ધ્યાન રાખીએ છીએ, તો પણ બા હજુ સરખી રીતે ઊભા નથી થઈ શકતા. બાને અહીંયા જ ગમે છે. તને ખબર છે ને કે અહીંયા બધાને રહેવું ગમતું હોય તો પછી આ શહેરમાં જઈને શું મતલબ છે? હવે બા અહીંયા ઊભા નથી થઈ શકતા તો હું શહેરમાં જઈને ઊભા થાય. અરે પણ શહેરમાં કેટલા સારા સારા ડૉક્ટર્સ છે, બધા સ્પેશિયાલિસ્ટ છે. કોઈક ડૉક્ટર તો સારું કરશે ને બા માટે, અને બા સારા થઈ જશે તો આપણા માટે સારું જ છે ને. તમને ખબર છે, ક્યાંક બહાર આવું જવું હોય ને તો બાને આવી રીતે એકલા મૂકીને જવું ને અમને નથી ગમતું. તો થોડા ટાઈમ માટે તો આપણે શહેર બા માટે થઈને જઈએ, આપણા માટે થઈને નહીં. પણ બાને આપણે ત્યાં બતાવીએ. મારી ફ્રેન્ડ છે ને, એના પપ્પા ડૉક્ટર છે, તો આપણે ત્યાં બાનો ઈલાજ કરાવીએ. એટલે તું બા માટે થઈને શહેરમાં જવા માંગે છો? હા. તો પછી મારે તો મારી નોકરી પણ બદલવી પડશે ને. પણ તમે ટ્રાન્સફર કરાવી લેજો ને. તમે અહીંયા જેમ નોકરી કરો છો એવી જ તમારે ત્યાં કરવાની છે. બધી વાત સાચી, પણ વિચારવું પડશે ને. આદિ, એમાં શું વિચારવાનું? તમે તમારા બા માટે થઈને એટલું ના કરી શકો? કરી જ શકું ને, શું કામ ના કરી શકું? તો પછી હા, તારી વાત તો બરાબર કહેવાય. કારણ કે આમ જોતા તો શહેરમાં રહેવા જઈએ અને કોઈ હા ઓળખીતા ડૉક્ટર હોય તો કદાચ રોજે બતાવવા જવાનું થાય તો ત્યાં પ્રોબ્લેમ ના થાય. હા, અને હું મારી ફ્રેન્ડને પણ વાત કરી લઈશ, અને જે પણ હશે ને એ બધું કહી દેશે. શું રિપોર્ટ કરાવવાના છે, બાને શું તકલીફ છે, તો થોડીક તકલીફ તો ઓછી થશે ને બાની. હા તો ઠીક છે, હું બા સાથે વાત કરી લઉં. હા, પણ જો આદિ, બા ના પાડે ને તો તમે મનાવી લેજો, કારણ કે અમારાથી તો નહીં જ માને. એ તમારું માનશે, અને અમે એમના સારા માટે જ કહીએ છીએ. હા. અરે વાહ, ખરેખર ભાભી સાચું કહેતા હતા કે આદિ ના માને ને તો આવી રીતે વાત કરજો. અને મેં એવી રીતે વાત કરી અને આદિ માની પણ ગયા. કંઈ નહીં, હવે શહેર જઈશું ને તો બાને પણ સારા હોસ્પિટલમાં બતાવી દઈશું, એટલે સેવા કરવાની ઝંઝટ જ નહીં. અરે ભાભી, શું થયું ભાભી? તમારે કંઈ જોઈએ છે? શું થયું? મને એવું કેમ લાગ્યું કે તમે મારી પાછળ પાછળ આવતા હોય? લે બોલો, કરો વાત. મારું ઓરડામાંથી નીકળવું નહીં. ના ના, એવું નથી ભાભી. મને એવું લાગ્યું કે તમને કંઈક જોઈતું હશે અને તમે મારી પાછળ પાછળ આવતા હશો. સારું, શું કીધું મારા દેરે? એમણે હા પાડી દીધી. હેની ગામડે રહેવાની? ના, તો? શહેર જવાની. સુઈકા ગામડેથી પણ જવાનું ને? હવે આ બા હા પાડે તો સારું છે. મેં તો એમને કીધું તમે મનાઈ જ લેજો બાને, પણ એકવાર મારે બાને પૂછવું પડશે. પણ તમે ચિંતા ના કરતા ભાભી, એમને મેં કહી દીધું છે એટલે બાને પણ મનાઈ લેશે. ઊભી રે. બા માને તો ઠીક, નો માને તો આપણે જાઉં. હું લેવાની ચિંતા કરસ? હા હા હા, હું આવું હા બા જોડે જઈને. બા જોડે હું છે? મનાવવા તો પડશે ને. તારે હું મનાવવાનું કામ છે? હમણાં બે કામ તને સિંચન વાહે વાહે મારે કરવા પડશે. ના ના, તમે ના આવતા, તમે અહીંયા જ ઉભા રહો. જરૂર પડશે ને તો હું તમને બૂમ પાડીશ. હા હાલો. એટલે પણ ઊભી જ રહી. મારે તો જાવું જ પડે ને, નહીં કંઈક સડાવી નાખે તો. બા, એ બા, કરસ ઉઠાડું છું બાને. કામ વાત નથી કરવી આપણે પેલી. જો સિયાને કઈ બીમારી કહું છું ને, નાટક કરે છે. માંદલી નથી, માંદલીના નાટક છે. આપણે પેલું જવાનું નથી શહેરમાં, એ વાત કરવા આવી છું. તે ઠેકો લીધો છે બધો હોય. તારે શું વાત કરવાની જરૂર છે? કરશે એનો દીકરો. પણ
આપણે કરીએ તેવું લાગે ને કે આપણને એને જ ચિંતા છે. મૂંગી રે કહું છું. ઉઠશે ને તો એને ખબર પડી જાય તું વાત કરીશ તો કે મેં તને સમજાવી છે એમ. નહીં પડે ખબર. એ ગાંડી નથી તાર જેવી. એ તારથી ને મારથી બેયથી વધારે ભયણી છે ડોસી. હું સમજસ તું? હા, ગ્રેજ્યુએશન પૂરું કરી દીધું. એટલે મારા કરતા વધારે ભણ્યા હોય તો MA કે એવું કંઈક કર્યું હશે ને. હે માતાજી, એ ભણવાની વાત નથી. તને ના પાડું એ કરવાનું વધારે મન થાય છે. કહું છું નાથ ઉઠાડવા દે. ઉઠાડું ખાયલા મેથી ઉઠા. એ બા એ હું છે પણ બાબા કરતી જા નહીં થી જા. ના કોડા ઢેડે છે. મુઈ મરતી જાય નથ. મરન તો આમ જગ્યા થાય ના ખાટલોય જાય. ખાઈ ગયો ખાટલો ડોહીને પણ આમ નામ પડી. બા એ બા બાડી હા બેટા. બટાવારીની ઉઠો હો. આજો તો ખરા હાંજ થઈ. કેવું સારું કામ મજા ને વહુ રોટલા ટીપે ને આપણે ડેસવાનું. ઉઠા હે ઉઠાત ખરા. હા બેટા બોલ ને. લાવ ટેકો દો કા. સાંભળો હું કહું છું. આ તમારો દીકરો છે ને નનકુડો હા હે જેના લીધે જાહો જલાલી છે ને એ તમારો દીકરો તમને સમજાવવાનો છે કે બા આપણે શહેરમાં રહેવા જાવું છે તો ખેતરના ને પાદરના ને મોં મૂકી દઈજો અને સીધી લીટીએ માની જાયજો હો. બામ પણ બેટા મારે શહેરમાં નથી જવું. અહીંયા ગામડામાં જ રહેવું છે. બિસાડા મારો કેટલા વર્ષ થયા પૈણીને આવી ને બા? પણ 3 વર્ષ થયા ને. 3 વર્ષથી હું આવી પછી તમારું કઈ હાયલું છે? હાયલું કાંઈ હાયલું છે કહું છું. ના ના બસ તાણે હવે હું હાલવાનું તમ કોજી ન હાલે બને એટલે હા પાડ દેવાની. શું કહેવાનું છે કે હા હું શહેરમાં આવીશ. ના બેટા મને નથી જવું. પણ હા છે ને ધમકી વગરનું એકેય કામ કરતી નથી. હારું તો પછી એક કામ કરું છું. હું પિયર જતી રહું છું ત્યાંથી પછી છૂટું કરી દઉં છું. ના 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 એવું નથી કરવું. આ એક જ ધમકી છે જેનાથી 3 વર્ષથી આ ઘરમાં મારું રાજ હાલ્યું છે. આ એક જ વાત મારાથી પૈતી નહોતી શહેરમાં જવાની. એ શું કામ તમે છે ને તમારા મોટા જગદાન ભણાવ્યો નહોતો તીમાં પણ તમારો નનકો છે ને ઈ છે તમારા નનકી વહુના હાથમાં. તો તમારા નનકી વહુને મેં સડાવી. આ એક જ કામ એવું હતું જે મારાથી 3 વર્ષથી પતતું નહોતું. થાકી જઈતી આ ગામડાનું ગોબર સૂથી એટલે આમ જો મેં હે ને તમારા નનકી રહી ને વહુ એને સડાવી. પછી એને શું કર્યું એને એના ધણીને સડાવ્યો કેમ કે એ તો એના હાથમાં રહ્યો ને. હવે ગમે એમ તો બાયડીનું માનવું તો પડે ને. મેં એને સડાવી એને એના ધણીને સડાવ્યો. એનો ધણી સડી હોત ગયો. તમારા દિયર બિચારા ડાયા છે આજ આવવાના જ તમને સમજાવવા કે આપણે સિનેમા જતા રહેવી ગામડું છોડીને શહેરમાં. એટલે પછી આપણે જતા રહેશું વંધાઈ. એટલે પછી મારી વાડીએ ન જાઉં તમારા મોટા દીકરાને ન જાઉં અને મજાની ટીએસથી જીવન જીવશું. 1.5 લાખ તો કમાય છે તમારો નાનકો દીકરો. હું ઉપાધિ છે આપણે ત્યાં જાઉં પછી રોટલાય નો ટીપવાનું કઈ નહીં. બડાપાઉં ખાશું બડાપાઉં એટલે માની જાય જો કહું છું. હા હું જોવો છો પાછા સાંભળું કાન છે ગયા ઠીક છે. કે પછી ઓલી લાવ બત્તી કાનમાં નાખીને જોવી છે. ડાક્ટર તપાસે ને ઇન બત્તીથી તપાસી દઉં. લાવો કાન લાવો. હાલો બરાબર છે કાન. આપણે ડાક્ટર પાસે જવાનું જ નહીં. આ તો શેનું ભયણી નહીં બા. નહીતર હું હોત ડાક્ટર હોત. સાંભળો હવે હા પાડ દેજો કહું છું. નહીતર શું કરીશું? ના ના સુડા ન કરવા. પિયા ન જાવ તાર. આવજો હો. મારે ડેચવાનું બાકી છે. તમે તો ડેચીને હુતા છો. ઘોઘરા કરતા હતા. અહીં કાં ઊભી છો મૂર્તિ બનીને? હા, હું તમને પૂછવા જ આવતી હતી. શાક શું બનાવવાનું છે? શાક તો શું હોય હવે તને મજા આવી બનાવી નાખજે ને. પૂછવા જ ઊભી હતી કે? ના ના ના, પૂછવા જ ઊભી હતી હું. હા તો હારું લે. તમે તો ના પાડી છે બાની સામે નહીં જવાનું. હા તે નો જ જવાય ને. જવાતું હોય જાવ એટલે સીધા 10 કામ સોંપી દે. પણ તે જોયું ને કેવા નાકોડા ઢેડતા હતા.
આ છે એને અસલ મજાની હાજી હારી છે નાટક બાદ છે એક નંબર. સાચી વાત છે હો ભાભી તમારી, એકદમ સાચી વાત છે. અત્યાર સુધી મને એવું જ લાગતું હતું કે છે ને કે આ બા સાચે સાચું આવું કરે છે, પણ હવે ખબર પડી કે સાચા તો તમે છો, એ તો ખોટા ખોટા નાટક જ કરે છે. એક નંબરની નાટક બાસ. હાવ હાસું કહું ને તો તું તો નસીબદાર છો કે ભાઈ ખાટલે પડી. હું તો પૈણીને આવી ને ત્યારે ઓહો ની આમ હાલતી ને ચાલતી હતી. આખો દી કામ જ હોય ફોઈપ કરે. ગોપી વાવ ઓલું કરો, ગોપી વાવ આ કરો. નવરી નો રહેવા દે. શીરો ખાવો, સુખડી ખાવીને ઢેકણું ને ફલાણું બનાય બનાય બનાય. 24 કલાક ચૂલો ન મૂકી શકું. લો આ ગેસ તો હવે આવ્યો. આ તારા ઘરવાળા કામે લાગ્યા ને પછી, બાકી ચૂલા હતા આપણે. સાચી વાત છે, તમે આટલું બધું કરી શકો. અમે તો શહેરમાં રહેલા, અમને તો ટેવ જ ના હોય આવું બધું કરવાની. હું તો કરી જ ના આપું. સારું થયું આ તો તમે મને સાચા સમયે સાચી સમજણ આપી દીધી, નહીં તો મને ખબર જ ના પડત. હું ખબર ન પડત હો બેટા. અને હું કહું આ ખાવાનું થઈ ગયું? બસ ખાલી શાક બાકી છે. ભૂખ બહુ લાગી છે હાલ. ફટાફટ થઈ જશે, કુકરમાં બનાવી દઉં છું. પૂછો હંધુઈ મેં બનાવી નાખ્યું કે નહીં? આમાં બનાવી નાખ્યું. આ દાળ બનાવ્યા, ભાત બનાવ્યા, બસ આ શાક ઈ કે હું બનાવીશ. સમજ્યા? આ બી સડાદીભાઈ ભાવે નહીં મારાથી તીમાં. હા લે, એવું છે? તો હવે તો ઘરવાળી આવી કે નહીં, પછી મારા હાથનું ભાવતું હોય તમે તે. અને જલ્દી બનાવજો, સમજ્યા તમે? અને હું તને શું કહું, દૂધીમાં તને બોલાવતા હતા, કાંઈક કામ હશે. તેલ લેવા ગઈ દૂધીમાં. જા જા તાર જેઠ કહે છે બનાવી ને આવે. જા ને તાર જેઠ તને કહે છે કઈ જા. હા ફટાફટ બનાવી દો. તમે છે ને ફટાફટ ફ્રેશ થઈ જાઓ ત્યાં સુધી હું બનાવી દઉં. ભલે. ઘડીક વાતો ન કરવા દે ઘડીક. એમ નહીં, મારી એક વાતનો જવાબ દેતો. હું સમ આ નગરી તું જ પૂછશો, તું જ કામ કરશો. તમને એવું છે કે આ નનકાન વહુ બહુ સારી આવીશ, તમે માનો સાને એક નંબરની વંઠિયા છે. એ કામ ન કરે, 24 કલાક મારા પાસે કામ કરાવે. હું કે ખબર છે મને, એ કહે કે હું ભણેલી છું, મને બધું ન આવડે, કે હું તો નોકરી કરવા જાઉં તમે કયો તો, બાકી કે હું ઘરના કામ ન કરું. એને છે ને કે જે ઘરના કામ પહેલા આવડવા જોઈએ. તમે કેતા હોય તો બધું મારે જ કહેવાનું કઈ છે. હવે આપણે બહુ બટાને નહીં, આપણે ભાઈ બટાને તો કહેવાય કે ન કહેવાય? ભાઈ બટાને કહેવાય કે જરાક બહુ બેટા સમજાવો એટલે સમજાવે આપણે બે મણમ જરાક, એટલે આમ સમજાવે એવું કે કરાય એમ. ના ના વાંધો નહીં, હું એને કે હેલ ને. હા બસ હાલો તો જાઓ હવે, હમણાં આપશે દેશમાં ખાવાનું. હા તું હોતી હેલ ને તો તાર નથી ખાવું? એ હાલો મારો ગણા ખાઈ નહીં જાણે. જુઓ બા, મેં વિચારી લીધું છે, આમ પણ અહીંયા નોકરી કરવી એમ શહેરમાં કરવી, બધું મારા ઉપર તો છે. હા શહેરમાં આપણે બધા સાથે રહેશું ને તો તમારી તબિયત પણ જલ્દી સારી થઈ જાય. પણ બટા હા ગામડા જેવી મજા તો ન જ આવે શહેરમાં. અરે એવું કાંઈ નથી. હા છે ને ત્યાં કોઈ મોટા ડૉક્ટર પાસે આપણે તમારી દવા લેશું. આ રોજે બતાવવા જવાનું થાય ને તો ત્યાં હોઈએ તો આપણે સમયસર પહોંચી શકીએ. અહીંયાથી ક્યાં ત્યાં સુધી ધક્કો ખાવાના હે? એટલા માટે મેં વિચાર્યું છે. અને હવે કેટલો સમય આ ગામડામાં રહીશું? હા શહેરમાં આજ નહીં તો કાલ જવું તો પડશે ને. હા તમે વર્ષોથી અહીંયા ને અહીંયા છો અને અમે અહીંયા રહ્યા. હવે અમારા છોકરાઓ અહીંયા થોડી રહેવાના છે. કા અહીંયા જુવાન દીકરાઓના દીકરા અહીંયા રહે છે ને, આપણા ગામડામાં નિશાળ તો છે જ ને. વાંધું છે પણ હા જેમ બધા જે બાજુ વળતા હોય ને એ બાજુ આપણે જવું જોઈએ. હા જરૂરી નથી કે ગામડે જ પડ્યું રહેવું. બટા આ તો એવું થયું કે કોઈ આપણને કહે કે કૂવામાં પડી જા, તે પડી જવાનું. હું કાંઈ નથી જાણતો, મને એટલી ખબર છે કે તમે હા પાડશો અને આપણે બધાએ હારે વહી જવાનું છે. હું ના પાડે છે તો હું કામ પરાણે કહેશો? હે હા તો મનાવું છું ને. સાંભળો મારી વાત, હું મેં કઈ ખોટી વાત નથી કરી. તે આવી રાયડું નાખવાની જરૂર નથી. રાયડું નો નાખે તઈ. હવે તને ખબર છે ત્યાં શહેરમાં એના વાતાવરણ ફાવે ન ફાવે, વધારે માંદા પાડવા તારે હે? અહીંયા હું ઓલી ફાવી ગયું છે, આ પથારીમાંથી હરખા ઊભા જ નથી થઈ શકતા. ઈ ખાવા મળશે હો, તું ઉપાધિ કરમાં, બાકી શહેરમાં નથી લઈ જવા. તમારે ક્યાં લઈ જવા છે? તમારે કઈ ભાર ઉપાડવો છે? હે આ ઘરનો ભારે હું જ ઉપાડું છું. આ મારી નોકરીની હિસાબે જ બધું હાલે છે. આ તમે મજા કરો છો અને જેને હું કહું ને એટલું માનવું પડશે. દરેક વાતમાં આપણે પોતાનો કક્કો ન કરવાનો હોય. તમે મારી વાત સાંભળો બા. એ નહીં સાંભળે, એ તારી વાત નહીં સાંભળે, સમજો? લે તો
તમે ઘડીક નહીં બોલો તો નહીં હાલે. નહીં હાલે. અને તું શું કહેશો? આ તારી લીધે આ આખું ઘર હાલે છે એમ? આ આખો દી વાડીએ હું હોઉં છું હો. એ તો ખબર છે ને. લે હા તો એમાંથી આઝાદ કરાવવા માંગુ છું. આ શહેરમાં જઈને કંઈક નોકરી કરજો, ધંધો કરજો. મારે કાંઈ નોકરી નથી કરવી હો. અહીંયા છે ને હારા મારું છે ને બાને નથી લઈ જવાના. બા માટે છે ને મેં વિચાર લીધું છે. હું જઈશ ને તો બા મારી હારવાર આવશે. તમારે આવવું હોય તો આવો ને, તમે પડ્યા રહ્યો અહીંયા. બીજું હું સાનું મનો રે હવે બોલવા. બા હા, મોટા ભાઈની વાત સાંભળવાની જરૂર નથી. હું તમને કહું છું ને, તમારા માટે હા ભલા એ જ છે કે આપણે શહેરમાં વહી જઈએ. આ કોઈ સારા ડૉક્ટર પાસે દવા શરૂ કરશું ને એટલે હંધુય સારું થઈ જાય. અને પછી તમારે આંટો મારવા આવવું હોય તો ક્યાં ન થવાતું. તને કહું હું તમને જે કહું છું ને ઈ બરાબર છે. તમે ખાલી હા પાડી દો એટલે મોટો કાંઈ નહીં બોલે. તમારી હા તે સમજી જાય. સાનું મનો રે ને પરાણે હું કામ આ પડાય છે. બા હા, તમે તમારા નાનકાની વાત નહીં માનો. તો નહીં માને. હું સોચો છો ક્યારે નો હે સોઈટો છે એટલે તમે સમજતા કેમ નથી મારી વાત? મારે નથી સમજવો. સમજો તો હું કહું છું ને ઈ જ થાય. આ છે ને આપણે હંધાએ જવાનું છે એટલે જવાનું છે. નથી જવાનું. તો તમે અહીંયા પડ્યા રહ્યો, વાડીમાં રહેજો. હું ના નથી પાડતો, બાને લઈને હું જવાનો છું. બા અહીંયા જ રે, ક્યાંય નહીં જાય. અરે કઈ નહીં થાય એટલે આદિ આ તે મારો કાકલો જઈલો. હા, અને જરૂર પડશે તો હાથે ઉપાડ લે, કહી દઉં છું. મારા પર હાથ ઉપાડ્યો હા? તુકારો કરશો મને? હા તો કેમ? તમને જરાય વિચાર ન આવ્યો? મેં ખાલી વાત કરી હતી તમને. તમને આટલી બધી તકલીફ પડે છે ત્યાં આવવામાં? વાંધો શું છે કહેશો મને તમે? વાંધો હોય તો જ કહેતો હોઉં ને. તો ભાડમાં ગયો તમારો વાંધો. હવે બીજી વાર મારી ઉપર હાથ નહીં ઉપાડતા, નકર હું ભૂલી જઈશ કે તમે મારા મોટા ભાઈ છો. આદિ મારી વાત તો સાંભળો બે ભાઈઓ પહેલા. તમે નિરાતે બેહો. હું તમને હંધી વાત કરું છું ને, તમે મારી વાત તો પહેલા માનો. તમારી વાત તમારે છે ને અહીંયા રહેવાનું. તમારે એની વાત કાંઈ નથી સાંભળવાની. તમારે મારી હારે આવવાનું છે, તૈયાર થઈ જાઓ. હવે મારે છે ને બીજો કોઈ જવાબ નથી સાંભળવો. ખાલી એટલું કહી દો કે આપણે શહેરમાં જઈએ છીએ એટલે આ મોટો સમજી જાય. બા ક્યાંય નથી જવાનું કીધું ને તમારે. બસ બા નક્કી કરશે, તમે નહીં. પરાણે નહીં આવવા દઉં. બા બોલશે અને એ જવાબ આપશે. તમારે આપવાની જરૂર નથી, સમજ્યા? બંધ! કે હાથ ના મારી સામે બાંધો છો. પેલા મને તો પૂછો કે મને શું કરવું છે. રસકા તે તારા નાનકા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો. રસકા હું શહેરમાં જવા તૈયાર છું. હા બા પણ હસો મને માફ કરી દેશે. મારી હોત મજબૂરી છે કે મને નાનકારે શહેરમાં જવું પડશે. ભાભી હું એમ કહેતી હતી તમને તો હવે બહુ મજા પડી ગઈ હશે નહીં? આપણે શહેર જવાનું છે એટલે. લો હવે આવા 10 વાર થઈ ગઈ એની હું વાત કરું છું. મજા તો પડે જ ને. આ 3 વર્ષનું સપનું હવે છે પૂરું થયું છે. આ ડોસીથી તમને છુટકારો મળશે એની વાત કરું છું. હાવ હાસુ કહું ને, હું તેમ થાય છે કે આપણે શેરે જાવી એ પેલા ડોસી ટપકી જાય કેવું સારું. ઊભી રહે. આ શું કરો છો ભાભી? તને હું ખબર ગાંડી, અમારે કેવી પરંપરા ખબર છે? આપણે ગમે એ વસ્તુ જડતી ન હોય અથવા આપણા મનની કોઈ ઈચ્છા પૂરી ન થતી હોય તો અહીંયા જો આમ ઊભી રહે, આમ કરીને ગાંઠ મારવાની એટલે આપણી બધી ઈચ્છા પૂરી થઈ ભાભી શું થયું? હાલો હું જાઉં, તમે વાતો કરો. હો જાઓ ક્યાંથી? ઉભા રહો. આંધી વાત મેં સાંભળી હતી તમારી. અમે બે હમણાં મજાક કરતા હતા એ સાંભળી લીધું. તમે એમ કહો છો? એમ મજાક હતો એ? અરે વાહ, હા બહુ સારો મજાક કરતા આવડે તમને તો. હે હા, બાને ઉકલાવી દેવાનો, 3 વર્ષથી સપનું પૂરું નહોતું થયું, એ હવે પૂરું થાય. હે આ મજાક હતો? તો હાઈ જા નહીં, અમે આ દૂધી ડોહી હે કે નહીં આપણે આ બાજુ મારી એની વાત કરવી છે. બિસારા કેતું ના વિલાય છે. મેં કીધું આમ આમ ગાંઠ માર દો, બિસારા વયા જાય તો એને મનને શાંતિ એમ ખોટા હેરાન. નાટક કરવાની જરૂર નથી. અંધી ખબર પડી ગઈ મને. એ હું બોલવાના? તમે આવું વિચારી શકો, આવું કરી શકો, અને તું, તને જરાય શરમ ના આવી? એ શહેરમાં જવા માટે મને કહ્યું
તો મને લાગ્યું કે તું આપણા ઘર માટે સારું વિચારી રહી છે. પણ હવે ખબર પડી કે તું અને ભાભી બંને મળીને આ પ્લાન બનાવ્યો હતો. ભાઈ સાચું કહું તમને હું. મારે તમારા બે વચ્ચે ઝઘડા ન થાય ને તેમાં કઈ કેવું નહોતું. પણ આ જે દુન પડીને આવી છે ને તે દુન એવું કહે છે તો મને તે ગામડામાં ગમતું જ નથી. અને પાછું તો હું કે ખબર છે કે મનસો એ ગામડાથી શહેરમાં રહેવા નહીં લઈ જાય ને તો હું છૂટાછેડા આપી દઈશ. બસ ભાભી, કેટલું જૂઠું બોલશો તમે. તમે પોતાના સ્વાર્થ હું કોઈની ખોટું બોલી છું આ ઘરમાં. સાત કેવી નાટકબાજ છે બાપા રે. ભગવાન કોઈ દી માફ નહીં કરે, જોઈ લેજે. આ હાચું કહું છું, આખા ઘરમાં મને બદનામ કરવા કરે છે આદિત્યભાઈ. આદિ, તમે તો મને ઓળખતા જ હશો ને. આ માની સેવા હું કરતી ને તો આ ભાભી જ મને ના પાડતા હતા સેવા કરવાની. બસ રહેવા દે. હા, એક બીજા ઉપર વાંક નાખવાની જરૂર નથી. આદિ, તમને મારી પર વિશ્વાસ નથી? અરે આ આ જુઠ્ઠું બોલે છે, એની પર વિશ્વાસ છે તમને? મને તમારા કોઈ ઉપર ભરોસો નથી. આ વાત સાંભળ્યા પછી તું એ અપરાધી છે ને ભાભી પણ. મારો હું ગુનો છે? રખો આવ્યા આખો ઘર બધાય મારી પાછળ પડી ગયા છે ઘરમાં. હું તો કેમ રોશો? આ શું તો ખરા આ છે ને આ જ્યારથી આવી છે ને ત્યારથી લોહી પીવે છે. કેટલી દી લો તમે હા. કે આને કઈ કામ કરવું નથી ગમતું, બાની બિચારાની સેવા કરવી નથી ગમતું. ઓલા ડોસી એમને એમ પડ્યા હોય, ગંધાતા હોય, મારે નવડાવવાના, ખવડાવવાનું, દવા દેવાની, ઉગડાવવાના, બધુંય મારે કરવાનું. બોલો હા, હાચી વાત છે એની. રાંધવામાં એમ ગમે એ કામ હોય થોડુંક જ કામ કરે, બીજું બધું આની માથે ઠલવી દે. એટલે હું આ કઈ વધારાની છે? હા. હે? થોડાક સમય પહેલા આવવાની જરૂર હતી તમારે. હા, તમારે છે ને થોડા સમય પહેલા આવવાની જરૂર હતી તો તમને ખબર પડી જાત કે આ લોકો કેવી વાત કરતા હતા. જેવી વાત કરતા હોય એવી. હો, તું છે ને કઈ વધારે બોલતો જ નહીં. તમે પહેલા મારી વાત સાંભળશો. જો કેવી રીતે ભાઈ ભાભી યારે વાત કરે છે. ભાન ભૂલી ગયો છે તમારો ભાઈ. આદિ. આ છે ને ભાઈ, તમે પેલા ભાભી ભાભી કરી કરીને મારી વાહે ફરતા, મોઢું નો હુકાતું. અને હવે તો જુઓ તમારી યારે કેવી ભૂંડી રીતે વાત કરે છે બાપા. આદિ, પીલુડા પાડવાની બિલકુલ જરૂર નથી હો. એ પિલોડા વાળા, નાનું મનો રે જેવો તાર ભાભી થાય છે. લે હવે સાવા દ્યો ને. એના જેવું કોણ થાય? નનકા છે. હાલો આપણે સાવીએ. હા. આદિ, તમને ખબર છે ને હું તમારા સમ ક્યારેય જુઠ્ઠા નથી ખાતી. આ ભાભી જુઠ્ઠું બોલે છે, તમને કઈ રીતે સમજાવું? જૂઠું બોલે છે? હા, જુઠ્ઠું બોલે છે ભાભી. નાટક કરે છે, નાટક. નાટક કરે છે. હું કા મારો મૂકશો? હું તો દેડુસ મે તારું. અમને બે માણાને બધવાડી તને હું મળશે કે? મારું મગજ કામ નથી કરતું. હવે જે કહેવાનું હોય ને જલ્દી કહી દે તું, એટલે ખબર પડે. કાઈ કેવા ન કેવાય તો ક્યું કે તમે હાઈબ્રુઈ હંધુય ખોટું સામે તો આમ ખાલી આમ અમથા ઉભો વાતો કરતા હતા. તમે જે પહેલા વાતો કરતા હતા ને એ પણ મેં સાંભળી હતી. અને જેવો હું આવ્યો, આરોપ તમારા ઉપર આવ્યો એટલે તમે તો બસ આ રડવાનું નાટક શરૂ કરી દીધું અને બધો વાંક આને ઉપર નાખી દીધો. કઈ વાત કરતા હતા? કાઈ નહીં, અમે દૂધી ડોહીની વાત કરતા હતા કે બિસાડી મરી જાય ખારું. ના બા ભાઈ. વિશે વાત કરતા હતા, આપણા બા વિશે. આ શું બોલશો? હા ભાઈ, અમે જે વાત કરતા હતા ને એ આપણા બા વિશે જ વાત કરતા હતા અને એ વાત સાચી જ હતી. ખાલી ફરક એટલો છે કે એમાં ભાભી ખોટા હતા અને હું સાચી હતી. તું તો સાચી જોઈ જાણે. દર વખતે તું સાચી, હું જ ખોટી. ખાલી ખોટડી છે, હવે ખોટડી. સાચું બોલ ને. મારો મગજ ભરે નહીં, પેલા સાચું કહી દો, કોણ સાચું છે? સાચી છું. હું સાચી હું વાંચું કહું છું, તમારી વાત માની જાઉં. હું સાચી છું, એ ખોટા છે. હું જ બધાને ખોટી લાગે છે, મને ખબર હતી. આ જૂના હોય ને એની પછી કાંઈ કદર ન હોય, નવી વહુ આવે ને એટલે બધા એની જ કદર હોય. મોટા ભાઈ, તમને ખબર છે? હા, ભાભી એવું બોલતા હતા કે શહેરમાં જવાનો પ્લાન એમનો હતો. આ 3 વર્ષ પહેલાથી એમણે વિચારી રાખ્યું હતું અને 3 વર્ષનું સપનું હવે પૂરું થયું છે. અને બા જલ્દી ઉકલી જાય ને તો વધારે સારું. અરે એ તો છે ને આ પોતાની સાડીનો આમ છેડો લઈને ગાંઠ બાંધવા જતા હતા, ત્યાં હું આવી ગયો. ક્યાં બાંધ્યું છું હોકો? મેં બાંધવા નહોતી દીધી. હા, અને આ પણ બોલી જ રહી હતી કે વાહ ભાભી, તમે જે રીતના તમે જેમ મને કીધું ને એમ જ હું કરતી ગઈ. એટલા માટે થઈને તે આપણે શહેરમાં જવાનું નક્કી થઈ ગયું છે. આદિ, હું તમારા સમ ખાઉં છું અને ભાઈ હું ભગવાનના સમ ખાઉં છું. હું સાચી છું, જુઠ્ઠા તો ભાભી છે. એટલે ઈ ખોટા આમ નથી ખાતા. હાલ, તું એકવાર મારા આમ ખાતો. મારા આમ ખા. આ ખાવ ને. ખોટડી, હાવ ખોટડા.
હા ગોડવા હું તું આસી છો ને? તારે ઈ થોડી હાચી છે હું સૌ હાચી હમ ખાડે કે હા કામ થઈ જઈ લે તો ખા મારા સામે. મારી ઉપર હાથ મૂક. મૂક ને. ગાંડા થઈ ગયા છો હું જ્યારે હોય તે હમ ખાતે હાસુ પડી જાય તો કઈ હમ નો ખાવાના હોય નહીં, તું ખોટી છો અને મારે છે ને તું નથી જોતી. અને એક વાત કહી દઉં, તું જ ખોટી છો. હા, અને મારા માટે મારી માથી વિશેષ કાંઈ નથી. અરે તું અત્યાર સુધી એને મારવા ઈચ્છતી હતી, હે? એને તું પજવતી હતી, હે? જો હું તને કહી દઉં છું, હવે તારે એક ઘડી પણ આ ઘરમાં નથી રહેવાનું. હા, મારે તારી હારે છૂટાછેડા જ લઈ લેવા. આસ્કા બા હા બા, તમે આસ્કા હા આ હું છે હાજી હા શું હતું ને એ આજ ખબર પડી છે. પણ બા તમે આ બધું મારાથી છુપાવ્યું, હે? હું કામ બા? અને તું બસ તારા માટે હવે ઝાઝો સમય નથી આ ઘરમાં. હા આ બાજુ તો ખરા ક્યું કે છે સાંભળો છો ને મને કે છે કે આ ઘરમાંથી વઈ જા તમે હાસુ કયો આ તમાર નનકી વહુ રહી ઈ તમારી સેવા કરતી હતી નહોતી કરતી ને બા હાસુ કયો ને કહું છું આ બંને વહુઓને ઘરમાંથી કાઢી મૂકવી છે બા. હે એવું નો કરાય ભાઈ તમે આવું કામ કરો છો મારી યારે કેને કહું છું બેન કાઢી મૂકવાનું કેસ મને એકને નહીં કાઈ હા કહું છું ને, તમને શું લાગ્યું કે તમે મને ચડાવશો ને હું ચડી જઈશ? ભાભી, હું આ ઘરમાં આવીને ત્યારથી જ મને તો ખબર પડી ગઈ હતી કે તમે કેવા છો. મારી આગળ પાછળ ફરતા હતા ને ત્યારે મને બધી ખબર હતી. તમે ધ્યાન રાખતા હતા મારું. અને તમને શું લાગ્યું તમે મને બાની સેવા કરવાની ના પાડશો તો હું નહીં કરું? નથી જ કરી વળી કરીશ બા કોઈ દી સેવા હોવા શું બોલજો બસ કરો છોકરીઓ, બસ કરો હવે. કમાયા કરો ને તો સારું છે. હા તમે હોત છૂટું લેવાનું કેસ બા મારે પણ છૂટાછેડા લેવા જ તારી સાથે પણ આદિ, છે. મારી બાને નો સાચવી શકે એનું આ ઘરમાં કઈ કામ નથી. આદિ આવું ન બોલ બેટા. જે સેવા આ મારી વહુએ કરી છે ને એવી બીજી નથી કરી. આને સેવા કરતા હોતે ને આ વહુએ રોકી છે. સેવા ઈ હું સેવા કરતા બા કાંઈ સેવા નથી કરી હું સેવા કરીશ તે ભાભી, તમને શું લાગે છે કે તમે મને ના પાડી દીધી અને હું તમારી વાતોમાં આવી ગઈ અને મેં બાની સેવા કરવાની બંધ કરી દીધી? ના, મેં બાની એનાથી પણ વધારે સેવા કરી. મેં બાને ટાઈમ ટુ ટાઈમ દવા આપતી, બાને નવડાવતી, બાના રાતે પગ દબાવતી અને અડધી અડધી રાતે ઉઠીને હું બા પાસે જતી કે બા તમને કંઈ જોઈતું તો નથી ને. આ સેવા મેં કરી છે. તને એવું લાગે છે પણ મેં તને ઓળખી ગઈ હતી કે તને છે ને અમારાથી કોઈ લાગણી નથી, તને કોઈ પ્રેમ નથી. અરે તમને તો આ અશોકભાઈ પ્રત્યે પણ કોઈ લાગણી નથી. જેને એના વર પ્રત્યે કોઈ લાગણી ના હોય ને તેને કોઈની જ લાગણી ના હોય. હું ભલે શહેરમાં રહું છું, શહેરમાં નાની મોટી થઈ, પણ મેં મારા સંસ્કાર નથી ભૂલી. મારા મા બાપે મને શીખવ્યું છે કે ઘરડું માણસ હોય ને તો ઘડપણમાં એને આપણી જરૂર પડે. કારણ કે કાલ ઉઠીને આપણે પણ ઘરડા થવાના છે, આપણી પણ એ હાલત થવાની છે. એટલે હું બાને એટલું જ સાચવતી, મારા મા કરતાં પણ વધારે. મેં તો મારા સંસ્કાર બતાવી દીધા, પણ તમે તો ગામડે રહો છો ને. અરે એવું કહેવાય છે કે જે ગામડામાં નાનું મોટું થયું હોય ને
એ બહુ મહાન હોય છે, એનામાં બહુ સંસ્કાર હોય છે, પ્રેમ ભાવ લાગણી બધું જ એનામાં હોય છે. તમે તો મોટા છો ને, અરે મારા મોટા ભાભી છો, એટલે મેં તમને એક માનો દરજ્જો આપ્યો હતો. તમે મને શું શીખવાડ્યું? એક મોટા ભાભી થઈને તમે મને એવા કામ શીખવાડ્યા કે મને પોતાને શરમ આવે, પણ તમને શરમ ના આવી. આદિ, હું સાચું કહું છું, મેં બાની બહુ જ સેવા કરી છે, પણ હું ચૂપ એટલે હતી કે આપણા ઘરનું વાતાવરણ ના બગડે. પણ મેં જોયું ભાભી બાને એકલામાં ધમકી આપતા, મારતા, ગમે તેવું બોલતા. એ મારાથી સહન ના થયું. એટલે આજે મેં જ્યારે જોયું તમે રૂમમાં જ છો, એટલે મેં ભાભીને એ બધી વાત જાણી જોઈને કરી, જેથી તમે સાંભળો. જો મેં એકલા કીધું હોત ને તો તમે ના સાંભળી હોત મારી વાત. બા, તમે જ કોને આદિને, મારે એમને છોડીને ક્યાંય નથી જવું. હું સાચી છું, ખોટી નથી. ઓની હંધી વાત હાસી છે. આ નાનકીએ મારી બહુ સેવા કરી છે, અને મોટીએ મેં કાયમ માટે મને હડસેલી છે. પણ મોટીમાં ચિંતા ન કરો. આ કહેવાય છે ને, સોરું કસોરું થાય, માવતર કમાવતર ક્યાં નહીં થાય. બા, તમે આવું બોલો છો? બસ કરો છો. નહીં, આ ઘરમાં કે નહીં રે. તારી મારી વાત નહીં માની. આ વહુ એ ઘરમાંથી નહીં જાય, અને આ વહુ હોતે નહીં. બઢાદી, એને તો આ ઘર માટે ઘણો ભોગ દીધો હશે, અને એ હોતે તારી જનેતા માટે. તું એને ઘરમાંથી બહાર કાઢવાની વાત કરશો, એને છૂટા છૂટા રહેવાની વાત કરશો. મારા જીવતા જીવન, મારા બે દીકરાના સંસાર ભાંગે એવું નહીં ઈચ્છું. મારા જીવતા જીવન, મારા બે દીકરાના ઘર ભાંગે ને એવું ક્યારેય નહીં ઈચ્છું. બધા માફ કરી દે બહુ, બહુને માફ કરી દે. જો તું આખી જિંદગી તે એને હેરાન જ કર્યા, પણ જો તોય તને માફી આપે છે. જોશો ને ભાભી, તમને જરાય વિચાર ન આવ્યો કે આ ગઢું માવતર છે, ગઢું માવતર છે, એની થોડી સેવા કરશું તો પુણ્ય મળશે. કદાચ તમને ખબર ના હોય તો કહી દઉં, આજ લગન ક્યારે મેણું માર્યું નથી તમને, પણ આજે મારીશ કે તમારે સંતાન નથી. એનું કારણ પણ આ જ હોય શકે. દાદી, આવું બોલશો? ગોપીઓ, તમે રોમાં, તમે હજી ભવિષ્યમાં ગમે એટલી મને હેરાન કરશો ને, તોય તે તમારા છૂટા સેના તો મેં થવા દો. અને જે આદિ હમણાં કીધું ને, એ હાટું તો હું ભગવાનને પ્રાર્થના કરી કે મારી ગોપી હોને હારા દી જાય. હા, અરે ગોપી હોને હારા દી જાય. મારા ભગવાનને પ્રાર્થના કરી જટ હારા અમાસર આવે. રોવાય નહીં બેટા, આવું તો અંધારના ઘરમાં ઇલાજ કરે. મેં તમને 3 વર્ષમાં 3 મિનિટે સુખ નથી દીધું. તમે મારા હાટુ પ્રાર્થના કરો છો કે હું માં બનું. હું તમારી મમતાને નો પારખી રહી. સાચી વાત છે આદિત્યભાઈ, હું એટલી જ માં નથી બની શકતી કેમ કે મારી અંદર માં જેવી મમતા જ નથી. ભગવાન એ જાણે છે એ મને સંતાન આપશે ને તો હું એને મમતા નહીં આપી શકું, હું મારી માં નહીં બની શકું. તમે ગમે એટલી પ્રાર્થના કરી લો, હું સાચું કે કોઈની માં નહીં બનું. એવું ન વિચારો. ના બાપા, હું એક સ્ત્રી થઈ
તમને નો ઓળખી શકી, તમારી લાગણીને નો પારખી શકી. મને કોઈ હક નથી કે હું મા બનું. ભાભી માફ કરજો. જુઓ, ગુસ્સામાં મારાથી બોલાઈ ગયું કે પણ ના ભાઈ, તમે ગુસ્સામાં ભલે પણ સાચું બોલી ગયા છો. એક બાઈમાં તો જન્મજાત લાગણી ભરેલી હોય છે, પણ હું કેવી કપાતર બાઈ છું કે હું મારી હાહુને, મારી માં જેવી હાહુને કોઈ દી સુખ શાંતિ નો આપી શકી. એને માત્ર ને માત્ર મેં હેરાન જ કર્યા છે. કોઈ દી એમને શાંતિથી જીવવા નથી દીધા. મને માફ કરી દો, મને માફ કરી દો. માફ કરી દીધી ને, માફ કરી દીધી. મારા મનમાં એવું કાંઈ નહોતું કે તે મને હેરાન કરી છે. હવે કહેવાય છે ને બટા કે હવાનો ભૂલો હાંજે ઘેર પાછો આવે ને એને ભૂલો ન કહેવાય. બટા રોમાં આપણે શહેરમાં નથી જવું. હા. અહીંયા જ રહેવું. હા, અહીંયા જ રહીશું. હું તમારી સેવા કરીશ. હવે હું સુષ્માને તમારી સેવા નહીં કરું. ના, હું પણ કરીશ સેવા. મારા પણ ના, હું પણ કરીશ સેવા. મારા પણ બા છે. અને નાનકા મારાથી કાંઈ ભૂલ ચૂક થઈ હોય ને તો મને માફ કરજો. ના મોટા ભાઈ,